નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે 20 વર્ષની સજા ફટકારી। અંકલેશ્વરમાં વર્ષ 2024માં સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં એડિશનલ સેશન તેમજ સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને 20 વર્ષની કેદની સજા ફટકારતો હુકમ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વર પંથકમાં જાન્યુઆરી વર્ષ 2024માં 16 વર્ષીય સગીરાને પટાવી ફોસલાવી ભગાડી જઈને તેની સાથે દુષ્કર્મ આચરવાનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। આ અંગેનો અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધાતા પોલીસે આરોપી અલી અસગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ કરવા જેટલા પુરાવા એકત્રિત થતા અંકલેશ્વરના નામદાર એડિશનલ સેશન તેમજ સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ચિરાગ કે મુનશી સાહેબની કોર્ટમાં ચાલી જતા કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે। સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ ચિરાગ કે મુનશી સાહેબે સરકારી વકીલ પિયુષસિંહ રાજપૂતની ધારદાર વકીલ દલીલો અને પુરાવાને બાહ્ય રાખી આરોપી અલી અસગર ઉર્ફે આર્યન જલાઉદ્દીન શાહને તકસીરવાર ઠેરવી 20 વર્ષ કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે। આ ઉપરાંત સગીરાને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવાને પણ આદેશ કર્યો છે। એડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। કેસની ટૂંકી હકીકત એવી છે કે અંકલેશ્વર વિસ્તારમાં સગીરાને આરોપી અલી અસગર આર્યન જલાઉદ્દીન શાહ ધાકધમકી આપી અને ભગાડી જાય તેની સાથે દુષ્કર્મ આચરે છે। જે બાબતની ફરિયાદ ભોગ બનનારના પિતાએ અંકલેશ્વર જીઆઈડીસી પોસ્ટેમાં આપતા તેની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી આરોપીને અટક કરી તેની વિરુદ્ધ ચાર્જશીટ કરવાના પૂરતા પુરાવા એકત્રિત થતા નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ પોસ્કોસ કોર્ટમાં ચાર્જશીટ ફરમાવે છે। સદર કેસની પ્રોસિક્યુશનની તરફેની કાર્યવાહી અમોને સુપ્રત કરતા આ કામે અમે દસ્તાવેજી પુરાવા, લેખિત પુરાવા, મૌખિક પુરાવા તથા રજૂ કરી કેસની કાર્યવાહી પૂર્ણ કરી નામદાર અંકલેશ્વરના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સાહેબ શ્રી CK મુનશી સાહેબે અમો ફરિયાદ તરફે અમારા રજૂ કરેલા દસ્તાવેજી પુરાવા, મૌખિક પુરાવા તથા દલીલો ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાર ઠેરવી ભારતીય દંડ સંહિતાની કલમ 363-66, પોક્સો કલમ 4, 6, 12ના ગુનામાં 20 વર્ષની કેદની સજા ફરમાવેલી છે। વધુમાં ભોગ બનનાર બાળકીને રૂપિયા 4 લાખ જેટલું વળતર અપાવવાનો પણ હુકમ કરેલો છે।